નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બગદાણામાં ચાલી રહેલ બબાલ વિશે। તો મિત્રો, બગદાણામાં ચાલી રહેલ બબાલમાં માયાભાઈ આહિર અને તેમના દીકરા જયરાજ આહિરનો નામ આવી રહ્યા છે। તો મિત્રો, મંત્રી શ્રી પરસોત્તમ સોલંકીએ માયાભાઈ આહિરને શું કહ્યું તેના વિશે આપણે વાત કરવાના છીએ। અને મિત્રો, જોવો વિડીયો તો પરસોત્તમ સોલંકીએ શું કહ્યું માયાભાઈ આહિરને। આ સુપ્રસંગે જાંબાળા મુકામે કોળી સેના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી સાંગાણા આશ્રમ રમજી બાપુ, સંત શ્રી રામબાપુ, સંત શ્રી ટપુ બાપુ, નિર્મલદાસ બાપુ, વસંત માતાજી, કાનપર આગવાન રઘુભાઈ હુંબલ, આરસી મકવાણા, ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ભગવાનજીભાઈ કરગટિયા, ભરતસિંહ ગોહિલ, ચિત્તરદાદા, આનંદભાઈ ડાબી અને ભરતભાઈ મેર, તેમજ મારો નાનો ભાઈ હીરાલાલ સોલંકી, મંચસ્થ તમામે તમામ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત ડાયરાના તમામ આગેવાનશ્રીઓ અને મારી સામે બેસેલ તમામે તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ બહેનો અને નાના બાળકો, અરે મારો જન્મદિવસ મને સમજાતું નથી કે મારે હું કેવું તમને, કેમ કે માણસનો જન્મદિવસ હોય ને ત્યારે એ તરછોડતો હોય બધું અને વિચાર કરતો હોય કે મારું શું થાય, મને કેમ બધા સમજીએ, કઈ રીતે સમજીએ ને કઈ રીતે હું એમને કહી શકી કે હું તમારું કામ કરી, મારે કંઈ કહેવું નથી પડતું। હમણાં માયાભાઈ આહિર કલાકાર, તેણે પોતાના શબ્દમાં ઘણું બધું એમણે વાણી પોતાની તમને સમજાવી, એમાં જે સમજી ગયા એ ઘણા સમજી ગયા, નહીં સમજ્યા હોય ને એ મારા ભાવનગર બંગલે આવજો એટલે હું સમજાવી દઈ કે માયાભાઈ હું કીધું। માયાભાઈ સરળ કામ કીધું કે પરસોત્તમભાઈ બોલતા નથી પણ કરીને દેખાડે છે, અને તમને બધાને ખબર છે કે હું બોલતો નથી પણ જે કરું જ નહીં એ કોઈ કરી નહીં શકતું। આજે આ બોળી સંખ્યામાં અહીંયા બધા ઉપસ્થિત રહ્યા ને એ મારા માટે ઘણું જ, આમાંથી ને કાંઈ નહીં તો 10% તો એવા હે ને કે પરસોત્તમભાઈને દિલથી ને આશીર્વાદ આપતા હે। મને આજે 28 વર્ષ થઈ ગયા આ ધારાસભ્ય બને અને આ મિનિસ્ટર બને, આટલી બધી પ્રજા અહીંયા બેઠી, મંચસ્થ આગેવાનો બેઠા જ, બધાને હું પૂછ્યું કે મેં એવું કયું ખોટું કામ કર્યું કે જેનાથી મને કોઈ અફસોસ કરવો પડે, એક તો દેખાડો કે પરસોત્તમ સોલંકીએ કોઈ ખોટું કામ કર્યું, મેં નથી કર્યું એવું કાંઈ। મને મારો ભગવાન અને મારા મા બાપના આશીર્વાદ, મેં કોઈનો રૂપિયો ખાધો નથી અને ખાધો નથી અને કોઈને ખાવા દે બી નહીં, મારામાં જ્યાં સુધી તાકાત આવે ને ત્યાં સુધી વળતી જઈ। હમણાં ઘણા કહેતા હોય મને વધારે ભાષણ આવડતું નથી, તમને બધાને ખબર છે કે ભાષણો જે કરે ને એ કોઈ દી કામ જ ન કરે અને મને એ ફાવતું નથી, એટલે વધારે ન કહેતા। એક નાનું ભજન આવડે, હું વધારે કંઈ નથી કહેતો પણ એમાં તમે બધા સમજી જાય કે પરસોત્તમભાઈ સોલંકી હું કહેવા માંગે। એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો, આશરો એનો આવનાનો ને આપ જેવડો આવકારો, એ ભાઈ દુઃખ સુણે ત્યાં જોને માથડા દેતા, આખું કુળ થાશે કુરબાન, ઝૂંપડીએ
ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. બેન, કોઈના કામ કર્યા કે ન કર્યા મને નથી સમજાતું, પણ મેં કોઈ મારા ઘરે આવ્યા હોય અથવા મારી બેનો દીકરીઓ કોક આવે તો મારાથી ધ્યાન એટલા રખોપા કર્યા. અને જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી ભગવાન મગળ એક જ પ્રાર્થના કરું છું કે મારાથી થાય ને તો કોકનું સારું કરાવતી, કોઈનું ખરાબ થાય ને એવું મારાથી નહીં કરાવતું. આ સુપ્રસંગે મારા જન્મદિવસે તમે બધાએ અહીંયા આટલા મોડા ટાઈમ સુધી જે અહીંયા બેઠ્યા અને મારી રાહ જોઈ અને મને જે દિલથી આશીર્વાદ આપ્યા, ભગવાન બધાને ચડતી કળા આપે, દીર્ઘ આયુષ્ય આપે અને ખૂબ ખૂબ મારા તરફથી હૃદયપૂર્વકના આશીર્વાદ. આટલું કંઈ મારું વક્તવ્ય પૂરું કરું જ. બધાને મારા સીતારામ. તો મિત્રો આપણે સાંભળ્યું પરસોત્તમ સોલંકીએ શું કહ્યું. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.